સુરતના સચિન વિસ્તારમાં 6 જુલાઈના રોજ 6 માળની ઇમારત ધરાશયી થતા 7 લોકોના મોત થયા હતા, જેથી સુરત મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે। આજે સુરતના પનાસ ગામ એસએમસી આવાસમાં સુરત મહાનગરપાલિકાની ટીમ લોકોને જાણ કર્યા વગર જ આવી પહોંચી હતી। સોસાયટીના પાણી તેમજ વીજ કનેક્શન જોડાણા કાપવાની શરૂઆત કરી હતી, જેના લીધે સ્થાનિક રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો, સાથે જ ઝપાઝપી પણ કરી હતી। સુરેશા પાટીલે કહ્યું હતું કે દિવાળી સુધીનો ટાઈમ આપ્યો હતો, જે હવે 1 મહિનાનું કહેવાયું છે, જેથી તે પોસિબલ જ નથી કે અમે મકાન ખાલી કરી શકીએ। પ્રજ્ઞાનગર પનાસમાં અમે રહીએ છીએ। આજે કનેક્શન કટ કરવા આવેલા તે માટે અમે રોક્યા અને એ દરમિયાન નળ કટ કરતા એમાં હાથાપાઈ થઈ હતી, જેમાં અમારા બાળકોને માર મારીને પોલીસ સ્ટેશને લઈ આવ્યા છીએ। અમને ભાડું પણ આપવાની વાત હજી થઈ નથી। મારું નામ રેખાબેન રવજીભાઈ રાઠોડ છે। હમણાં વરસાદ પાણીમાં ઘર દોરવા આવ્યા છે તો છોકરાઓને લઈને જાય કા, અને આટલો અમને સમય આપતે, અમને ઘેરના બદલે ઘેર જોવે, નહીં આપે તો અહીંયા બાંધીને આપો અને અમને ભાડું જોવે। અમે આટલા વર્ષ સરકાર પાસેથી અમને એવો જવાબ જોઈએ ને એવી માંગણી જોઈએ કે અમને ઘરના બદલે ઘર જોવે ને અહીંયા જ ગાડી બાંધીને આપો તો અમને ભાડું જોવે। અમે છોકરાઓને લઈને વરસાદ પાણીમાં જઈએ કા, અમે આટલા વર્ષથી રહીએ છીએ અહીંયા ગાડી, તો અમે શું કરીએ? અને બીજી વાત, આ લોકોએ જ્યારે અમારા ઘર ઝુંપડપટ્ટી ટોયરા છે ત્યારે જ કહી દેવાનું હતું કે અમે તમને આ ઘર પાછું ઘર મળશે નહીં, તો અમે અમારી સગવડ કરી લેતા। જ્યારે સરકારે જેવું કરે તો અમે ગરીબ માણસ જવાના કા? બધા હેર લાવીને હેર ખાવાવાળા છે અહીંયા ગાડી, કોઈના ઘરે તો ખાવાનું તક નથી મળતું અહીંયા ગાડી, તો જાય કા અમે લોકો? એટલે અમારી તો એક જ માંગણી છે કે અમને ઘરના બદલે ઘર જોયેલું છે કે અમારા એસએમસી ક્વાર્ટર્સ છે ને, અમારા 25 વર્ષથી છે, હવે આ મકાન જૂના થઈ ગયેલા છે, તો સરકારે ખાલી વચ્ચે એક નોટિસમાં એવું લખેલું કે અઠવાડિયામાં મકાન ખાલી કરો, પણ એના બદલામાં શું કંઈ જ નહીં લખેલું હતું કે એના બદલામાં શું અમને અહીંયા મકાન આપશે કે અમે ખાલી કરીને બીજે જઈએ તો અમને ભાડું આપશે, એમાં કોઈ વસ્તુ નહીં લખેલી। પછી અમે આટલા દિવસથી વેઇટ કરતા હતા કે સરકાર એટલીસ્ટ અહીંયા આવે, આવીને અમારી સાથે વાત કરે તો અમને એનો જવાબ મળે કે એ શું કહેવા માંગે છે ને અમે શું કહેવા માંગીએ છીએ। અમારું કહેવાનું એમ હતું કે અમને ઘરની બદલે ઘર જોઈએ। આજે અમે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ કાં? અને બધા સ્ટેબલ નથી, આની અંદર 700 મકાન છે। હવે આમાં અમુક લોકો એવા બી રહી છે કે જે એકદમ ડોસા છે, જેનું અગાડી પછાડી કોઈ જ નથી, તો એ લોકો એકદમથી નીકળે તો જાય કાં? હવે આજે સવારે બનાવ એવો બન્યો છે કે આજે સવારે એકદમથી એ લોકો પાણી લાઇટ બધું કાપવા આવી ગયા, સરકાર એસએમસી વાળા એકદમથી એમરજન્સીમાં પાણી લાઇટ બધું કાપવા આવી ગયા, તો પાણી લાઇટ કાપવા આવી ગયા તો 2-4 છોકરાઓએ રોક્યા કેમ કે રોકશે આજે, કેમ કે અમને જવાબ નથી મળ્યો કે અમને ઘરના બદલે ઘર કે શું, અમને કોઈ રિપ્લાય નથી મળ્યો, તો એ લોકોએ રોક્યું તો એ લોકોને મારીને અંદર નાખેલા છે, માયરા છે એ લોકોને। માયરા છે ને એ લોકોને અંદર મૂક્યા છે। તો અમારે એ જ કહેવાનું, અમને જવાબ જોઈએ છે, અમને છે ને ઘરની બદલે ઘર જોઈએ છે। અમને ઘરની બદલે ઘર, આજે 25 વર્ષથી અહીંયા રહીએ છીએ તો અમે જઈએ કાં? ને આ ભર વરસાદમાં એ લોકો કાપવા આવ્યા, તો ભર વરસાદમાં અમે જઈએ કાં? અમને ઘરની બદલે ઘર જોઈએ સરકારથી, બીજું કંઈ અમને નથી, અમને ઘરની બદલે ઘર જોઈએ। મારું નામ આકાશ અભય પટેલ ભગુભાઈ। મારી એક માનતા છે, ખાલી અમુને છે ને આ લોકો ઘર તોડવાનું કહે છે। મારું વિસ્તાર છે પ્રજ્ઞાનગર એસએમસી ક્વાર્ટર્સ, મામલેદાર કચોરીના સામે પનાસ ગામ। અમારે મારે ખાલી એટલું જ કહેવાનું છે કે આ લોકો ઘર ખાલી કરવા કહે છે, કંઈ નહીં અમે કરી નાખીએ, ના નથી અમુને ખાલી એટલું એ છે કે આ લોકો ઘર ખાલી કરીને અમને ઘર આપવા ના પાડે છે, અમને ભાડું ના પાડે છે, અમને બધું ના પાડે છે, કઈ વાંધો નહીં। અમને ખાલી એક સિગ્નેચર એવી જોઈએ છે કે CR પાટીલ આ લોકો કહે છે કે CR પાટીલની સિગ્નેચર અમને મળી જતી હોય કે હા તમને ઘર ખાલી કરીને અમને તમને એ જ આપવાના છે કે આ મળશે, એવું તેવું બરાબર છે કે બીજે બી આપવાનો હોય તો અમને આપી દો તો અમે ત્યાં ચાલ્યા ગઈએ, બરાબર છે। વેસુમાં બી એટલા ઘર ખાલી છે કે હાથની બહાર ખાલી, પૂરા ઘર ખાલી છે। આજે શું ઘટના બની? આજે એસએમસી વાળા આવ્યા, અમને એમ કીધું, નેતા ડાયરેક્ટ આવીને કાપવા લાગી ગયા ને એ બધું એ કરે છે એ લોકો। અમને એનો કોઈ અંદેજો નથી, તમે કાપો ના નહીં, તમે અમને 1 વર્ષનો ટાઈમ આપેલો હતો કે તમે દિવાળી પછી ઘર ખાલી કરજો, બરાબર છે। દિવાળી નહીં આવી, એના પહેલા કંઈ થયું નહીં, એના પહેલા આ લોકો ઘર ખાલી કરીને એ લોકો ડાયરેક્ટ આવીને ઓનચેટર આવું કરે છે, તો શું મતલબ છે? આજે કઈ જગ્યાએ તમે આવ્યા? મેં અમને ઉમરા પોલીસ સ્ટેશન સામે ઉભી રહેલો છું નીચે। શું એટલા બધા માણસો શું રજૂઆત કરી?
રજૂઆત બધા એ જ કરે છે કે તમે કઈ ઘરની કઈનું કઈ નથી કઈનું કા જવાના, કોઈ ગરીબ હોય તે કા રહેવાના. એસએમસી જોડે ઘર્ષણ થયું છે, કંઈ માણસોને પકડ્યા. હા થયેલું છે એ વસ્તુ જે લલકને કીધું, એસએમસી વાળા બી બહુ આકરીથી એ કરે છે આવીને, એ બધું એ લોકો એ કરે છે. આટલું બધું એ થયું એ લોકો સમજતા નથી તો પછી અમે કા જવાના? અરે નાના નાના પોયડા છે બધા, એ બધા સ્કૂલ ગયેલા છે, વરસાદનો ટાઈમ છે તો જવાના કા બધા?